નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીષ થકી તારીખ 28/12/2024 શનિવારના રોજ રક્તદાન શિબિરના અનુસંધાને નિરંકારી સત્સંગ સ્થળ આર્ય એમ્પાયરની પાછળ અક્ષર પેરેડાઇઝ અટલાદરા પાસેથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રીમતી બલજીત કૌરજીએ બાઇક રેલીને ફ્લેગ આપી શુભારંભ કરાવ્યો હતો। સાથે સંત નિરાંકારી મંડળ વડોદરા બ્રાન્ચના સંયોજક શ્રી ભાવેશ ચેલાણીની હાજર રહ્યા હતા। જનકલ્યાણ એવં જનજાગૃતિ હેતુ બાઇક રેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે આયર્ન એમ્પાયરથી શુભારંભ થઈ વેલાણી ચોકડીથી પરત ફરી આર્ય એમ્પાયરે પૂર્ણાહુતિ કરવામાં આવશે। સદગુરુના આદેશ જે જન સુધી પહોંચાડી માનવતાના ભાવને જાગૃત કરી નિરંકારી અનુયાયીઓ તથા સેવાદર ભાઈ બહેની પધારી અનેરો આનંદ માણી સદગુરુના આશીર્વાદને પાત્ર બનેલ છે। સંત નિરંકારી મિશન જે એક આધ્યાત્મિક વિચારધારા છે, એનું જે એક અભિન્ન અંગ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન, જે વર્ષોથી જનકલ્યાણ અને માનવ સેવાના હેતુથી અનેક એવા કાર્ય કરતું આવ્યું છે, એમાંનું જે એક અભિન્ન અંગ જે બ્લડ ડોનેશન વર્ષોથી આજે ભારત વર્ષમાં અને દૂર દેશોમાં 15 લાખથી પણ વધુ બ્લડના યુનિટ્સ ડોનેટ કરેલું સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન, એનો એક પ્રકરણ આવતીકાલે 29 ડિસેમ્બરે સંત નિરંકારી સત્સંગ ભવન બિલ ખાતે એક મહારક્તદાન શિબિર યોજાઈ રહ્યું છે, જેમાં 300થી 500 યુનિટ્સ બ્લડ ડોનેશન થાય એવી અપેક્ષા છે। અને આ બ્લડ ડોનેશનમાં સંત નિરંકારી મિશન અને સંત નિરંકારી સેવા દળના અનુયાયીઓ અને સત્સંગના વોલન્ટિયર્સ બધા સાથે મળી અને આ સેવા કાર્યમાં કાર્યરત છે। અને આ જ પ્રચારને, સત્યનો આ પ્રચાર જેને જનકલ્યાણ હેતુ પહોંચાડવા માટે આ બાઇક રેલીનું આયોજન અમે આજે કર્યું છે, જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરી અને 18 વર્ષથી ઉપરના જે સ્વયંસેવકો છે તેઓ પોતાના 2 વ્હીલરને લઈ અને આ બ્લડ ડોનેશનના કેમ્પને બધે આસપાસના એરિયા સુધી પહોંચાડવા માટે અહીંથી બાઇક રેલીની હમણાં થોડી વારમાં શરૂઆત થશે। અહીંથી અમે સ્વામિનારાયણ મંદિર થ્રુ ખિસકોલી સર્કલ, પછી નારાયણવાડી અને ત્યાંથી અમે ઇન્ટરનલ સોસાયટીના રોડ થ્રુ અમે પાછા અહીંયા સત્સંગ ભવનના સ્થાને આવીશું। આપ સૌનો ખૂબ આભાર કે આ સુંદર જે માનવ કલ્યાણ હેતુ જે કાર્યો થઈ રહ્યા છે એમાં આપ સૌ